સૌથી વધારે તેજી ડિલિવરી અને એમસીએક્સમાં જોવા મળી રહી છે. ડિલિવરીમાં સારા પરિણામ બાદ 6% તેજી સાથે, જ્યારે એમસીએક્સમાં 5.5% તેજી છે. બંને વિગત સાથે નીરજ કંસારા આપણી સાથે જોડાઈ ગયા છે. નીરજ, સૌથી પહેલાં તો જણાવો કે ડિલિવરીમાં શું આજે સારું રહ્યું કે આજનો આ કાઉન્ટર આટલો બધો આજે અપમૂવમાં જોવા મળી રહ્યો છે? જી, ખાસ કરીને ઓવરઓલ ડિલિવરીના પરિણામની વાત કરીએ તો પરિણામ તો સારા જ રહેતા જોવા મળ્યા છે. વાર્ષિક ધોરણે અહીંયા તમને પ્રોફિટની અંદર સારો એવો ઉછાળો છે. રેવન્યુ 6% જેટલા વધતા દેખાયા છે. એબિટા લગભગ 53% જેટલા વધ્યા છે અને માર્જિન જે 4.5% પર ગયા વર્ષે હતા તે આપણને વધીને 6.5% પર આવતા દેખાયા છે. એટલે ઓવરઓલ એક વોલ્યુમને લઈને, સારા બિઝનેસને લઈને એક સારો ગ્રોથ આવતો જોવા મળ્યો છે. પરંતુ આજની તેજીમાં મુખ્ય કારણ રહ્યું છે કંપનીની કમેન્ટ્રીને લઈને. ખાસ કરીને તેમણે જે ઈ કોમર્સની ઉપર કોમેન્ટ્રી આપી એ ઘણી મહત્વની હતી. એમનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં વાર્ષિક લગભગ 15%થી વધુનો ગ્રોથ તેઓ અહીંયાથી અપેક્ષિત રાખી રહ્યા છે અને એમાં પણ હાલમાં તેમણે એક ઈ કોમ એક્સપ્રેસ નામની કંપનીનું અધિગ્રહણ કર્યું હતું. એમનું કહેવું છે કે આ અધિગ્રહણથી માર્કેટ શેર આવનારા સમયમાં વધશે ને FY26 સુધીમાં જે એક્સપ્રેસ પાર્સલનો એબિટા ગ્રોથ છે એ અહીંયાથી 17-18% રહેવાની અપેક્ષા છે. આ ઉપરાંત તેમણે પીટીએલ પર પણ કમેન્ટ્રી આપી અને એના પર એમણે કહ્યું કે નજીકના ભવિષ્યમાં ટનેજ આધાર પર લગભગ 20%થી પ્લસના વાર્ષિક ગ્રોથની અપેક્ષા છે. 24 મહિનામાં એબિટા માર્જિન જે છે અહીંયાથી પીટીએલ ફ્રેટને લગભગ 16થી 18%ની વચ્ચે રહેતા જોવા મળી શકે છે. એટલે એના લઈને આજે એક સારી તેજી તમને જોવા મળી રહી છે. અને ઓવરઓલ એક સપ્લાય ચેઇન પર તેમણે વાત કરી કે આવનારા 3 વર્ષની અંદર તેમણે 1800થી 2000 કરોડની રેવન્યુનું અનુમાન તેઓ લગાવી રહ્યા છે. 3 વર્ષમાં ROC વધીને 20% ખાસ કરીને થવાનું અનુમાન તેઓ લગાવી રહ્યા છે. અને બીજી તરફ એમને એવું પણ કહેવું છે કે આવનારા સમયમાં કેપેક્સ ઓછો થશે. જો આ ઈકોમ એક્સપ્રેસનું જે અધિગ્રહણ કર્યું હતું તેને મુખ્ય ધારાની અંદર ભેળવવામાં લગભગ 300 કરોડનો ખર્ચ અત્યારે તેમને થવાનો છે. તેમનું કહેવું છે કે FY25માં આજે કેપેક્સથી આવકનો જે પર્સન્ટેજ છે એ જે 5.2%ની આજુબાજુ હતો તે ઘટીને FY28ની અંદર 4%નો થશે અને 3 વર્ષમાં વર્કિંગ કેપિટલના દિવસોમાં પણ 8થી 10%નો ઘટાડો જોવા મળશે. એટલે ઓવરઓલ એક સારી કમેન્ટ્રીને પગલે આજે તમને ડિલિવરીમાં સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. અને સાથે આજે એમસીએક્સમાં, કારણ કે પરિણામ પણ સારા આવ્યા છે, સ્ટ્રોંગ આવ્યા છે બજારને, એમસીએક્સમાં શું ગમ્યું છે કે આજે અહીંયા તેજી જોઈ રહ્યા છે? જી, એમસીએક્સમાં પણ ખાસ કરીને અહીંયાથી જે ઓવરઓલ એક બિઝનેસ છે, બિઝનેસ આપણને સારો રહેતો જોવા મળ્યો છે, જેને કારણે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર એક સારા પરિણામ આપણને આવતા જોવા મળ્યા છે. જુઓ, ખાસ કરીને પ્રોફિટ અહીંયાથી લગભગ 50% જેટલો વધતો દેખાયો આ ક્વાર્ટરમાં અને આવકની અંદર એક 28%નો વધારો હતો. નો ડાઉટ ઓપરેશનલ પરફોર્મન્સ વધુ સારું અને મજબૂત રહેતું જોવા મળ્યું છે કે જ્યાં આગળ લગભગ 51%નો એબિટા ગ્રોથ અને માર્જિન આપણને 64.7% પર રહેતા દેખાયા, જ્યાં પણ એક સારો ઉછાળો હતો. હવે આ ઉછાળો શેને માટે આવ્યો તો જે પ્રકારે ખાસ કરીને અત્યારે વોલ્યુમ્સ એમસીએક્સ પર વધતા દેખાયા છે એને લઈને ખાસ કરીને આપણને વધારો આવતો દેખાયો. તો જુઓ, સરેરાશ દૈનિક વોલ્યુમનું જે ટર્નઓવર છે એફએનઓની અંદર એ ગયા ક્વાર્ટરની અંદર લગભગ 2.5 લાખ કરોડની આજુબાજુ હતું. તે આ ક્વાર્ટર એટલે Q1ની અંદર વધીને 3.10 લાખ કરોડ પર રહેતું જોવા મળ્યું અને સરેરાશ પ્રીમિયમ ટર્નઓવર જે 3289 કરોડની આજુબાજુ હતું તે વધીને તમને 4245 કરોડની આસપાસ જોવા મળ્યું. એટલે આને લઈને પણ આજે એક સારી તેજી છે. ને આ ઉપરાંત ખાસ કરીને બોર્ડે એક શેરને 5ની અંદર સ્પ્લિટ કરવાની પણ મંજૂરી આપી છે. એટલે એને લઈને પણ એક સારી તેજી આપણને એમસીએક્સની અંદર જોવા મળી રહી છે. જી, તો